જય 71 અને સીતારામ જો 7:30 જેવું થયું ને સવારનું કામ થઈ ગયું ને એવું બીજું કામ બાકી છે એ કરીએ. આ છે ગેટ. सूरज નીકળે કે ઉસો થઈ ગયો. ના છે ને વાતાવરણ ટાઢું ટાઢું હોય. કાલે કાતરા જેવું હતું ત્યાં જ કંઈ એવું તો બહુ દેખાતું હે નહીં. ને આ હે ને હાવ હેઠી થઈ ગઈ જાય. એમાં ફાલ આવ્યો ને હેઠી હેઠી નમતી જાય. જેમાં શીકલાનું ખાઈ પીલુડા આવે તે ને આમાં બધું આવું હે મશીનને જે તાઈ નહીં પડ્યા વાઢું ના ઉતાઈ. આ મશીન સક્સેસ થયું કે નથી થયું? આ મશીન સક્સેસ ન થયું ને તમારે કામ કરવું આજ કામ? ઓય અમારે તો કામ કરવું એ નક્કી છે. કામ કરવાનું ડેન્જર કામ કરવાનું છે મારે. તમારે ટેકો દેવો હોય તો કંઈ કામ ન હોય તો નવી રહી તો ટેકો દે તો હાલો. થોડું ખાવાનું કામ છે એ કરીએ ને પછી કામ ચાલુ કરી દઈએ. પછી આગળ વિડીયોમાં રાખીએ કઈ કામ ડેન્જર કામ કરવું કઈ. ઠામ વિસરા એટલે ખવા લઈ જાવ ને એટલે બાકી ખવાના ઠામ એટલા હજી તક કોઈ હીરા એમ કરે ના કરતા શાક ના દૂધી ના એવા બધા હાલે. જમા કહેશો હું બહુ પકી બોલે કામ બોલતા હતા હોય. સાંભળી ને પછી ચા કરવું 8 વાગે ચા કઈ પીવો? હા હા ચા પીવાનું કે ના પાડે? હા ના થોડું પડે સારું. આપણે મેન તો એ જોઈએ ને ચા. રાબડા જેવું બનાવવું મોકરી કરે આની કરતા કઈ આખું કપડા લે અડધું ખાઈને અડધું ઉડાડે એવું કામ કર્યા. ચા બધી બદલાવાઈ ગઈ ને ઢારિયા બંધાઈ ગયું ને બીજા ખડેલા હે સરવાવ્યા ગા ને અમારે હે ને રોહડાનું કામ જ ઉખાડવાનું હોય તો સારાનું કરીએ દીધી. રોટલી વગાડીએ ને પેલા નાસ્તો થોડોક કરે ને પછી બીજું બધી કામ કરીએ. રોહડામાં તમે રોહડામાં ગુંજાર કરો. રોહડામાં ગુંજાર બહુ ડેન્જર હોય. લગભગ તો 2 દી થાય. એક દીમાં તો નહીં દુખે. ચાલુ તો કરીએ છીએ. ઓરિયા ટાઈ બેસતી રહ્યા ઓરિયા આવે તો કામ થઈ જાય અમારું.
કરીએ થોડુંક ન લાગે બપોર થાય તો કેટલું કામ થાય જોવાનું હોય બપોર પછી બહુ જાજુ કામ ન થાય કે ધીરું કામ હોય ને બપોર પછી એટલું કામ ન થાય બપોર પહેલાં થાય ને બપોર પછી કામ ન થાય આમાં છે ને મોડું થયું હતું જરીક વહેલું ઉઠાઈ ગયું એટલે તો થોડુંક વધારે કામ થઈ જાય પણ આવે હજુ તો 2-3 દી થાય મોડી આટા કરતાં તમારું કામ થોડું થઈ જાય ત્યાં સહેલું બપોરું રહ્યું અંધારામાં તો એ કરવાનું તો અમે નાસ્તો કરી લઈએ ને પછી કામ ચાલુ કરીએ હવા ફરાઈ ગઈ સા ને વઘાર રોટલી થોડુંક ખાય ને પછી ધૂમધાર કામ કરું કે આજ દેશમાં કામ હોય ને થોડુંક પેટ પૂજા કરી લઈએ તો સારું રહે લ્યો તમે લઈ જાઓ લઈ જાઓ એટલે કાઢી લીધા ને ઉપરથી કાઢવાના બળ ઉતારવાની હોય તો આ સળીને તારમાંથી હું બહારના બની ઉપર સ્ટેન્ડ ઉપર પેલા સળે લે આથી ઉતારે ને આમ ને પછી એકથી પછી બહાર 3 તપે ઉતારવાની સાડા 10 તો વાગે ને હા તેવાળી ઉતારવાનું हम बदी थोड़ी बस सारा फल फल है कि ना आ सो खान पर मैं बोल ये लगा हमारा ध्यान नहीं पड़ी भूलेगा बरणी भर के पास वो सूती लगा आंखें बरणी खाली करे हमारी वो सो खान है नहीं ने वटाना वणाई ले बैग जूता रख गले उतर जे आणि बड़ी को सारी बंद कर दे सेंटी अंदर सुलो नहीं थोड़ा ना जरा अब बदे सामान नहीं खाली करे ने પછી તો આમાં बधी खाली करे ने सांजे बियारो કરીને તરત ખાઈ ગયું કે હા તેવાનું બાર કાઢ ને પછી ઓલું ઉકે પેલા એટલે કાગળ મૂકે પછી આ સાઈડ ને ઉતારવાના રોહડામાં આમ જાજા ઠામ નથી રાખ્યા જોઈએ પોતા રાખ્યા બીજા ભરે નતા ને પછી સેના બાસ્કેટ આ પેટીમાં ધરી લીધા ને બાસ્કેટ એ હાય બાસ્કેટ એને ધોવાનું એક ફેર ધોયા હતા ને લાકડાને છોડી દઈએ પાણી વાળા ન પડે તો મને ખબર નતા એટલે પાણી ધોવા ને ખાલી બે જે બંધ ન થતો એટલે ખુલ્લા રહે છે તો પાણી હારવાનું ચાલુ કરે એટલે ખાલી ખાલી બોય ને બે બધું અમે છે ને બધા ઠામ બાર કાઢી લીધા ને ઠામ ધોવાઈ જાય પછી સુકાઈ જાય પછી અંદરની સાફ સફાઈ કરે પછી પાછા એમ ખડકવાનું દેખાય ને જો આ બધા છે ને આ બધા ગયા સેટઅપ બધું ગોઠવાઈ આ બધા ધોવાના છે કુંડો પાસે ને તે હલવું લાગે ધોવાનું ને બધું તેવા હાટમાં રાખ્યા ને ઓલું બેરલ છે ને એમાં ખાંડ ભરીએ કીડી ન છે તે ધોવાનું છે ને આ પાણી છે ને પાસે ત્યાંથી સીધું ડાયરેક્ટ ભરાતું જાય ને આ છે વાય પોટા હાથી 2-3 હે चा पीसा ने आज रे वाई माजी उड़ता के नहीं खा मारो है तो એટલે થામ જોયો એટલે બાક આમાં પાણી બદલાવું ને હું તો થોડાક
ડેન્જર ઠામ બધા વસ્તુ ડેન્જર જોવાનું ઝુંઝારોનું કામ જ ડેન્જર હોય વસ્તુ જાણ હોય પાણી ભરાય કે ધોવા માંડે પાણી બહુ ઢોળાય ને પૂરો ખાલી કરી દે ખાય ને પાણી બહુ પૂરવું જોઈએ ને વધારે ઢોળાય જાય મારાથી જો આ બધા પ્લાસ્ટિકના ઠામ હે ને એ ધોળેગા તો આની ક્યાં ઠામ કહેવાય બનાવી સ્ટીલના એવા બધા હે સ્ટીલના ટીનના એ બધું પ્લાસ્ટિકના એટલા હરિયા બીજા બધું કહેવાય વધારે પ્લાસ્ટિકના ઠામમાં વાર લાગે ઓલા બહુ વાર ન લાગે કે વધારે ઉપયોગ થતા આ બહુ ઉપયોગ થાય ને પ્લાસ્ટિકનો આમાંથી આખા લીંબુના દેખાતા નથી શિયાળ વાગ્યા અને બપોર પછીનું કામ કરવાનું આવતા અને અમે તો ઝારાને ને જ પાડવું ઠામરોગા ધો નાખે કાલે ઝારા પાડીને રોહડાને સફાઈ કરી એટલે આ ઠામના ખાટલા હે ને ધારિયા મૂકી દીધા ધૂળને ન ઉડે ને એવા હાટ પછી આ ઢાંક દીધું આ બધું હે ધાણા ને મેથી ને બધું ભરીને ખડકે દીધું ને આ એક ઢાંકે દીધો નકા હે ને ધૂળ ઉડે ઘોરાય ને તેવા હાટ ને આ બધો સામાન હે ને ભેગો કરવાનો હોય જો આ બધું ઢારિયાનો સામાન ઉતો તેને હરખો કરે ને હલકા બાસકાને કાઢે ને હરગાવો ને પછી એને બધાને હરખું કરીને ધ્વજાનું કામ પૂરું થઈ ગયું આ કામ રહ્યું ને આવું બધું તો જો વાટું નાલતા હોય તો પડ્યું જોઈ ભેગું કરવાનું હોય જે જોઈએ એ વસ્તુ લઈ લઈએ ને આ ઘઉં હે થોડાક ખાવા પૂરતા કીધા હતા એ સુકાઈ જાય છે એકાદ બે દી સુકાવા પછી ભરે ને પછી બધા હકેલે ને પછી મુકાશે ત્યાં લગન એ રાખવા જો હે हाँ મોડી મોડી ઓલી કોઈ ઘુમરો મારો આવે કે હું એક બાકી રહે આગળ બંધાઈ ગયો હવાની પાછી સાંજે ચેક કરાવે ને નિરણ કરીએ ભીહું દોવન કરીએ ને તારે એક એક નાખી પછી હવારી જાય સરવા તેની પર પૂજા થઈ જાય ના એનું સરણ હે તમે ભરાઈ જાય બધી નહીં